रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमो रामाय तस्मै नमः रामानास्ति परायणं परहरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयं सदा भवतु मे भो राम मामुदरं भो राम मामुदरं भो राम मामुदरं राम माड़ी राम राम माड़ी राम राम माड़ी राम बोलो बहुचर खुखार मेलडी मातनो તમારું નામ? મનીષાબેન. ક્યાંથી આવવાનું? મનીષાબેન લાંબાથી અને બોમ્બેથી ને અમદાવાદથી બધા જોડે છે, ગ્રુપ છે આખું મારું. બરાબર. ને બારેજા ધામ કેટલા સમયથી આવો છો? હું 5-6 વર્ષથી. બીજા બધા? બધા 3-4 વર્ષ ઉપર જ છે બધા. જ્યારે માડીનું જૂના ઘેરે બેઠક હતી ત્યારે 5-6 વર્ષ પહેલાથી આવીએ છીએ. માડીના અનુભવ પરચા? હા, માડીના અનુભવની તો તમે વાત ન પૂછો ને, પરચાની કોઈ વાત જ નહીં. એમ માડીએ અમારા એટલા કામ કર્યા છે ને કે એની કોઈ વાત ના પૂછો એમ. બરાબર. આજે શું લઈને આવ્યા છો? આજે મેં શેના નિમિત્તથી? ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમે માડીને એક સમર્પણ કરીએ છીએ. બરાબર. માડી જે પ્રવચનમાં બોલ્યા હતા ગુરુ પૂનમ નિમિત્તે, એટલે તમે બોમ્બેથી? બોમ્બે અને અમદાવાદથી એક ગ્રુપ છે આખું. ના, અમદાવાદ બોમ્બે જોડે છે. બરાબર. રામ 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 માડી રામ. માડીનું જેટલું સત છે ને કે છેલ્લી ને પેલી આ જગ્યા હાઈકોર્ટ ગણો કે તમે જે બી ગણો એ આ જ છે એમ. એટલું સત છે. માડી તો એટલા કામ કર્યા છે ને અમારા. અને રામ માડી રામ રામ માડી રામ અને સતત 24 કલાક માડી અમારી હારે જ છે એમ. ના થા દુનિયાના છેડે જ પણ માન ખુખાર મેડીમાની હારમાં તો ક્યાંય કોઈ આવે જ નહીં. એટલું માનું સત છે એટલું. અને એણે અમારા એટલા કામ કર્યા છે ને કે આજના દિવસે અમે અમારા કદાચ કહેવત છે ને કે પગના આપણા શરીરના ચામડાની મોજડી કરીને માડીને પહેરાવીને તો એનું ઋણ ઓછું પડે મારે. એટલું માનો અમારા પર ઉપકાર છે એમ. એટલું સચ છે. માડીની તો કઈ વાત જ ના પૂછો એમ. બહુ કામ કરે છે, બહુ જ કામ કરે છે માડી. કામ માટે તો ઠીક છે માડી, તમારો પ્રેમ ભાવ અને લાગણી અને રામ રામ માડી. માં પેલા સૌથી પહેલા તો જ્યારે બારેજા અમે આવતા ને શરૂઆતમાં ત્યારથી સૌથી પહેલું નામ અમારી ગાડી પર બારેજા ખુખાર મેડીમાનું ઇકો ગાડી પાછળ માડીનું આખું કરાવી દીધું હતું, પોસ્ટર લગાવી દીધું હતું. તે ત્યારથી માડી મારી જોડે 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 જ છે એમ. હજી સુધી મારું કોઈ કામ ટકો દે. બરાબર. રામ 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 માડી રામ. ખરમેડી માતની જય જય શ્રી રામ. તમારું નામ? મમતાબેન. ક્યાંથી આવવાનું? બોમ્બેથી. હા બોલો. અમારી બિલ્ડિંગનું નામ પણ રામ નિવાસ જ છે ભાઈ. જાનકી નિવાસ, રામ નિવાસ. અને ક્યાં આગળ? બોમ્બે. બરાબર. પઠાણવાડી, મરલાડ. બરાબર. અને તમે માડીના ધામમાં કેટલા સમયથી આવો છો? આ 4થું વર્ષ જાય છે. બરાબર. રામ રામ. અને ભાઈ મારે એક ગીત ગાવું છે, એમાં આવી છે ગાયક. બોલો. હે માં મારી કુળમાં કાયમ પૂંજાય પડચા દુનિયામાં સંભળાય. હે જેને મારી રામવાળી મળી જાય એને ઘેર અંધારે અંજવાળા થાય. હે જેને કેર અંધારે અંજવાળા થાય. હે જેને હોય ના કોઈનો આધાર રે મનથી માને એનું બને માવતર રે. હે હું તું માનું છું માં તું હાજર હજુર છે. તું રે જે હારે મારે તારી જરૂર છે. હે લેખ પલટી નાખે બને વિધાતા નસીબ અમારા માડી તારા જેવી માતા. હે માં મારી બારે જામાં પૂંજાઈ પડચા
દુનિયામાં સાંભળાય હે જેને મારી બવચર મેલડી મળી જાય એના ઘેર અંધારે અંજવાળ થાય. તમારું નામ? દીનાબેન, ક્યાંથી આવવાનું? કલોલથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 3 વર્ષ આ ત્રીજું વર્ષ. 3 વર્ષથી. બરાબર. તો આજે શું લઈને આવ્યા છો બધા? આ ફૂલ છોડ લઈને આવ્યા. માતાજીએ પ્રવચનમાં કીધું હતું કે ફૂલ છોડ લઈને આવજો કે ગુરુ પૂર્ણિમાના દિવસે. બરાબર. એટલે તમારા ગામના બધા જોડે આજે જોડે અમે બધા સાથે લઈને છોડવા લઈને આવ્યા છો? છોડવા લઈને આવ્યા છીએ. બરાબર. રામ માળી રામ. તમારું નામ? તમારું નામ? તમારું નામ? તમારું નામ? તમારું નામ? બધા કેટલા સમયથી બારેજા ધામ આવો છો? 3 વર્ષથી બસ. બધા 3 વર્ષથી? આ 2 વર્ષથી આવો. બરાબર. તમે 2 વર્ષથી, બીજા 3 વર્ષ. બરોબર. અને કેવો અનુભવ બારેજા ધામનો? બહુ સરસ અનુભવ થયો. બહુ કીધાનું કોઈ વાત જ નહીં. બરાબર. એટલે તમારા કામ જ એટલા કરે કે તમારે અંગ હે ને આખું 3જા મહિનાની 25 તારીખે આખું અંગ રહી ગયું, નખો થઈ ગયું હતું મને. તે બધા કે આ તો ઉભો જ નહીં થાય. પણ માતાજીએ મને આજે 6 વાગે લખો થઈ ગયો ને, બીજા દાડે 100 વાગે તો મને ડોક્ટરે હેડારી. બરાબર. હેડારી મને. માતાજીની મોનતા મેં રાખી હતી. માતાજીની મારી બેન થાય. બરોબર. હા. અને એક લાખ રૂપિયા ડોક્ટર લેતા હતા. એ રહે બધા કે આ તો લાખ રૂપિયા લે હો. મેં માને પ્રાર્થના કરી કે મારે 2 કિલો ઝાડ તારી નાખે, પણ એટલું બધું બિલ ના આવવું જોઈએ. તો 6000 બિલ આવી. બરાબર. બાકી કેટલું બિલ થાય? લાખ અને તમે ખાલી 2 કિલો ચકલાન ચણ નાખવાનું કીધું અને 6000 બિલમાં જ? 6000 બિલમાં માએ પતાવી દીધી. એમાંય 300 રૂપિયા ઓછા કર્યા. બરાબર. આ કોની કૃપા છે? બરાબર. સુખાર મેળી માની. રામ રામ. રામ રામ. તમારું નામ? સુભદ્રા, ક્યાંથી આવવાનું? અહીંયા ઈસનપુરથી. બરાબર. આ કોણ થાય? મમ્મી થાય. હા. આજે બારેજા ધામ કેટલા સમયથી આવો છો? અમને 7-8 મહિના થઈ ગયા. બરાબર. તો આજે શું લઈને આવ્યા છો? આ માળીએ કીધું તું પ્રવચનમાં વૃક્ષ લાવવાનું, એટલે અમે બરાબર. એટલે ગુરુ પૂનમ નિમિત્તે તમે છોડવા લઈને હા આવ્યા છો? છોડવા લઈને. બરાબર. બારેજા ધામમાં? હા, બારેજા ધામમાં. અને છેલ્લા 7-8 મહિનાથી હા, બારેજા ધામ આવો છો? હા, 7-8 કેવો છે અનુભવ? બહુ સારો. મારે એક પીએફ બ્લોક થઈ ગયો હતો બહુ ખાસા ટાઈમથી. ખુલતું શક્ય જ નહોતું કે ખુલી શકે એમ. અને જેવું મેં વિડીયોમાં જઈને માનતા રાખી હતી, 8 જ દિવસમાં ખુલી ગયું હતું. બરાબર. એટલે તમે તારા માતાજીને ઓળખતા બી નતા? ના ઓળખતા, ખાલી વિડીયો જોયો, પ્રાર્થના કરી. હા. તો કેટલા દિવસમાં કામ થઈ ગયું? 8 જ દિવસમાં. અને આમ કેટલા સમયથી અટકેલું હતું? કમસે કમ 3 વર્ષથી. બરાબર. એના માટે પ્રયાસો કર્યા પણ નિષ્ફળ જતા હતા? ના. અને માડીના ખાલી વિડીયો જોવાથી કામ થઈ ગયું? હા. એટલે આજે હરખથી વૃક્ષ લાયક. બરોબર. રામ રામ. તમારું નામ? દિવ્યેશ નાયક. ક્યાંથી આવવાનું? આપણે અમદાવાદ વિરાટનગરથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? 3 વર્ષથી. 3 વર્ષથી. 3 વર્ષ. અને આજે શું લઈને આવ્યો છો? આજે ગુરુ પૂનમ નિમિત્તે માતાજી માટે સફેદ ગુલાબનો છોડ લઈને આવ્યો. બરાબર. એટલે તમને કઈ રીતના પ્રેરણા થઈ? માતાજીએ સ્થાપના દિવસે કીધું હતું ગાદીએ કે એક વૃક્ષ રામ નામનું અને એક વૃક્ષ કુળદેવી નામનું. બરાબર. તો આજે માડીના અત્યારે છોડ અર્પિત કરવા. બરાબર. ને છેલ્લા કેટલા સમયથી આવો છો બારેજા ધામ? 3 વર્ષથી. કેવો છે અનુભવ માડીનો? માડીના ઘણા અનુભવ થયા અને માડી સાનિધ્યથી જોડાયા બાદ જીવન આખું પરિવર્તન થઈ ગયું. બરાબર. અને છેલ્લા 3 વર્ષથી દર રવિવારે આવો છો? દર રવિવારે. બારેજા ધામ. બારેજા ધામ. મનથી? હા. રામ રામ. તમારું નામ? મનહરભાઈ, ક્યાંથી આવવાનું? કોકણાથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 1.5 વર્ષ થયું. 1.5 વર્ષથી. હા, અને કેવો છે અનુભવ માડીનો? જોરદાર. બરાબર. વાત જ ના થાય? હા, વાત જ ના થાય, મારીની કોઈ વાત જ ના થાય. બરાબર. આજે શું લઈને આવ્યા દાદા? આ ગુલાબના છોડ છે. શેના માટે લાવ્યા છો? અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે માએ પરિવર્તનમાં કીધું હતું, એટલે બરાબર. ગુલાબના છોડ. એટલે આજે ગુરુ પૂનમ નિમિત્તે છોડવો લઈને આવ્યા અને બહુ સારો અનુભવ છે માડીનો. હા. બરાબર. રામ રામ. તમારું નામ? વિનોદભાઈ મકવાણા, ક્યાંથી આવવાનું? અમદાવાદથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 3 વર્ષથી આવું છું. 3 વર્ષથી. અને આજે શું લઈને આવ્યા છો? આજે માળીએ માંગ કરી હતી કે છોડવા લઈને આવજો, બીજું બરાબર. કોઈ એટલે માડી પ્રવચનમાં બોલ્યા હતા એ પ્રમાણે તમે ગુરુ પૂનમ નિમિત્તે છોડવો છોડવો લાવ્યા લાયા છે. અને કેવા છે માડીના અનુભવ? માળીના અનુભવ તો પડચાનો પાર નહીં, કેમ કે બરાબર. અમને સાક્ષાત અનુભવ થઈ ગયેલા માળીના. બરાબર. એક દિવસ એવો અનુભવ આવ્યો હતો ને કે અહીંયા હું બારેજ ધામ આવ્યો હતો ને, તો ત્યાંથી પેટ્રોલની ચાવી હતી ને એ મેં કાઢીને ખીચા મૂકેલી હતી, મને ભાન નહોતું. પણ ડાયરેક્ટ ચાવી લગાવીને હું ઘરે પહોંચી ગયો, પછી ખબર પડી, જોયું ને તો પેટ્રોલ તો ચાવી તો લોક જ છે, પણ અહીંયા આવ્યા કઈ રીતે? પણ જે રીતે હું ટીટ મારીને માડીને આગળ કરીને નીકળ્યું ને, તો મારી પેટ્રોલ વગર પણ ઘેર પહોંચાડી દીધો મારી. બરાબર. એટલે છેલ્લા 3 વર્ષથી રવિવાર 3 કરો છો? વર્ષથી આવું છું. તમારા મનથી? મનથી જ. રામ રામ. રામ. તમારું નામ? ઠાકોર કિરણ, ક્યાંથી આવવાનું? જેતપુર. બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? 3 વર્ષથી. અને આજે શું લઈને આવ્યા છો? ગુલાબ. શેના માટે?
મારી ગુરુ પૂનમે બોલ્યા હતા કે મારા તમે આવો તો એક વૃક્ષનું ચાલ. બરાબર, એટલે પ્રવચનમાં બોલ્યા હતા કે ગુરુ પૂનમે એક છોડવો આપજો, હા, એટલે આજે તમે લઈને આવ્યા લઈને છો. અને છેલ્લા કેટલા સમયથી આવો છો બારેજા ધામ? 3 વર્ષ. 3 વર્ષથી. કેવો છે અનુભવ માડીનો? માડીના અનુભવની વાત નહીં થાય. વાત ના થાય? ના થાય. કેમ ના થાય? અઢળક પડતા. બરોબર, બોલવા બેસીએ તો બોલી જ ના શકાય. બરોબર, રામ રામ. રામ. તમારું નામ? ઠાકોર રણવીરજી અજીતસિંહ, ક્યાંથી આવવાનું? ગામ ઉમતા. બરાબર, ને બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? હું 4 વર્ષથી આવું છું, આ ચોથી વખત આવ્યો હું. બરાબર, 4 વર્ષ થયા? 4 વર્ષથી આવું. બરાબર, ને માડીનો અનુભવ કેવો? મારી મને કુળદેવીનું જ્ઞાન બહુ આપ્યું છે અને મારી ગુરુ માતા તરીકે એને માનું છું. માતા બરાબર, ને આજે શું લઈને આવ્યા તમે? આજે ઓબાનું ઝાડ લઈને આવ્યા. શેના માટે? આ માતાજી કીધું કે ગુરુ તરીકે મને તમારા ગિફ્ટમાં કોઈ આપવું હોય તો તમે મને વૃક્ષ બરાબર, આપી એટલે તમે પ્રવચન સાંભળી હા, પ્રવચન અને આજે ગુરુ સાંભળી. પૂનમ નિમિત્તે હા, છોડવો લાયા. લાયા આંબાનો? આંબાનું ઝાડ. बराबर, राम राम. રામ. तुम्हारा नाम? दिनेश दास नाम है। कहाँ से आ रहे हो भाई? राजस्थान से हूँ मैं। और बारेजा धाम? बारह धाम 2.5 साल से आ रहा हूँ। 2.5 साल से। Yes. कैसा है माता जी का अनुभव? माता जी का अनुभव तो ये है कि नया जीवन जो आप देख रहे हो वो माता जी की कृपा है बस। बराबर, ये नया जीवन है? नया जीवन है, बोलो तो 2.5 साल के पहले मैं जिंदगी से हार गया था और अभी जो आपके सामने वो माता जी की कृपा है। माता जी ने बहुत दिया है। बराबर, और आज क्या लेके आए हो? ये गुरु पूर्णिमा है तो गुरु चेले की तरफ से माता जी को भेंट है। बराबर, राम राम. राम. તમારું નામ? અપેક્ષા. ક્યાંથી આવવાનું? જેતપુરથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા બેન? લગભગ 1 વર્ષથી. 1 વર્ષથી. અને માડીના અનુભવ કેવા? બસ મારા પતિએ દારૂ પીતા હતા એ પણ છોડી દીધો અને ઘરમાં પણ સારું છે ને. બરાબર, એટલે તમારા હસબન્ડ જે દારૂ પીતા હતા એ બારેજા ધામ આવવાથી છોડી દીધો હા, છોડી અને ઘરની અંદર બી સારું છે. હા. અને આજે શું લઈને આવ્યા તમે? ઝાડ. ગુરુ પૂનમ નિમિત્તે. ગુરુ પૂનમ નિમિત્તે. બરોબર. તમારું નામ? આરતભાઈ. ક્યાંથી આવવાનું? મોરવા હડપ તાલુકો. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 2-3 વર્ષ થઈ ગયા. બરાબર, આ શું લઈને આવ્યા છો આજે? આ મોગરા છે અને આ ગુલાબ છે. બરાબર, શા માટે લાયા? આજે ગુરુ પૂનમ હતી, માતાજીની ભેટ. બરાબર, એટલે આજે ગુરુ પૂનમ છે એ નિમિત્તે તમે છોડવો લઈને આવ્યા છો. બરોબર, રામ રામ. રામ. તમારું નામ? મહેશભાઈ. ક્યાંથી આવવાનું? પાટણ. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 2024 થી. 2024 થી. અને માડીના પરચા અનુભવ કેવો? પરચા એકદમ સૌ બહુ સારા. બરાબર, અને તમારા ઘરની અંદર માડીને બહુ આનંદ. બહુ આનંદ. અને આજે શું લઈને આવ્યા છો? એક કેસર આંબો અને જોમફળ. શા માટે લઈને આવ્યા છો? મારી પરવચનમાં બોલ્યા હતા ને હા, કે માનતા જે રાખતા હોય ને આપણે ઝાડ લઈ દેવાનું. બરાબર, એટલે શ્રીફળ ચુંદરી અગરબત્તી નહીં લાવો ચાલશે? મારી ના પાડ્યું. માડી ના જ પાડે છે, હા, પણ તમે એની જગ્યાએ છોડવો લાવો, 100 લાઈ પર પૂનદાન કરી દઈએ. પૂનદાન કરીએ ચાલે. બરોબર, એટલે તમે આજે છોડવો લઈને આવ્યા છો. અને માડીએ શ્રીફળ ચુંદરી અગરબત્તી સદંતર બંધ કરી દીધી. બરોબર. બરોબર, રામ રામ. તમારું નામ? હીરાભાઈ ડાયાભાઈ ઠાકોર. ક્યાંથી આવવાનું? જસોદાનગરથી. કેટલા સમયથી બારેજા ધામ આવો છો? વર્ષથી. બરાબર, આ શું લઈને આવ્યા છે? ફૂલ. શેના માટે? બસ માની ઈચ્છા થઈ, માની ઈચ્છા ધામમાં ફૂલો રોપવાની ઈચ્છા થઈ એટલે ફૂલ લઈને આવ્યો છું. મતલબ એટલે માડી જે બોલ્યા હતા ગુરુ પૂર્ણિમા નિમિત્તે, ગુરુ પૂર્ણિમા દિવસે કે એટલે તમે આજે છોડવો લઈને આવ્યા છો. છોડ લઈને આવ્યો. બરાબર, અને છેલ્લા 1 વર્ષથી બારેજા ધામમાં આવો 1 છો? વર્ષથી આવું છું. બરોબર, રામ રામ. તમારું નામ? સોલંકી કમલેશકુમાર રમેશભાઈ. ક્યાંથી આવવાનું? ખંભાતથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? 3 વર્ષથી આવ્યો. 3 વર્ષથી. અને માડીના અનુભવ? અનુભવની અંદર તો બહુ ખૂબ છે માતાજીના અનુભવ. મતલબ કે આજે એના કારણે લીલા લેર છે ઘરની અંદર. બરાબર. અને આજે ભાવ એટલો બધો છે ને તો કોઈ વિષય નહીં અમારી જોડે. એટલે આજે શું લઈને આવ્યા આજે એક છોડ લઈને આવ્યા છે કે આજ ગુરુ પૂનમ છે. અમે ગુરુ માનીએ છીએ ખુખાર મેલડીને. એટલે તમારા મનથી માનો છો ગુરુ? મનથી માનીએ છીએ અમે. એટલા માટે ગુરુ પાસે છોડ લઈને આવ્યા છે. બરાબર, માડીના અનુભવ બહુ? અનુભવ તો પાર છે. અને આજનો અનુભવ કહેવા જઈએ તો અમે ખંભાતથી તારાપુર ચોકડી લગીને આવ્યા. અને મારા જે દોસ્તાર છે અને એક વિશ્વાસ હતો કે માતાજી હજુ કોઈ વિશ્વાસ મતલબ કે ફોટો બોટો કે કોઈ દેખાયું કેમ નહીં એમ. તો અમે ખાલી આમ આવતા હતા તે અમે અને ચોકડી ઉપર આમ ખાલી અમારી આગળ એક રિક્ષાની આગળ રિક્ષા કરી અમે બાઇકની આગળ તો ખૂંખાર મેલડી ઉપર લખેલો. બરાબર, એટલે તમે વિચાર કરતા હતા કે માડી આપણી જોડે છે કે નહીં? તો મનની અંદર અને રિક્ષા પાછળ ખૂંખાર મેલડી બારેજા ધામ લખેલું. બરોબર, રામ રામ. રામ. તમારું નામ? નયનભાઈ પરમાર. ક્યાંથી આવવાનું? પીપલાગ. બારેજા ધામ કેટલા સમયથી આવો છો ભાઈ? 3 વર્ષ. 3 વર્ષથી. આજે શું લઈને આવ્યા છો? છોડવો લઈને આવ્યા. છોડવો લાયા. શેના માટે? હરખથી ગુરુ પૂનમ નિમિત્તે. બરોબર, રામ રામ. તમારું નામ? ભૂમિકા. ક્યાંથી આવવાનું? રનોલી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 4 વર્ષથી. 4 વર્ષથી. હા, દર રવિવારે?
અમુક રવિવારે બરાબર. ને માડીના પરચા અનુભવ હા ખાસ વાત જ ના થાય. એમના પરતાપે જ ઘર ચાલે છે. બરાબર. એટલે એમની કૃપાથી તમે તમારું ઘર ચાલે એવું કહી શકીએ તો ચાલે ને? હા. બરોબર. ને આજે શું લઈને આવ્યા છો? મોગરો માતાજી. શેના માટે? માતાજીએ પ્રવચનમાં કહ્યું હતું ને. એટલે માડીએ બોલ્યા હતા કે ગુરુ પૂનમ નિમિત્તે છોડ લેતા આવજો, એટલે આ તમે લઈને આવ્યા છો. બરોબર. રામ રામ. તમારું નામ? મારું નામ સનાભાઈ. ક્યાંથી આવવાનું? ગોધરા જિલ્લો ને ગામ ખાબડા, સંતરોડ સાલિયા ખાબડા. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? આવતી ગુરુ પૂનમ થી આવીએ છીએ. બરાબર. ગઈ સાલ જે ગુરુ પૂનમ હતી એ દિવસથી? હા, એ દિવસથી ચાલુ થઈ. બરાબર. આજે ફરીથી એક વર્ષ થયું ને? હા, એક વર્ષ. બરાબર. આજે શું લઈને આવ્યા છો? છોડવો લાયા? છોડવો લાયા ગુરુ પૂનમ નિમિત્તે? હા, નિમિત્તે. બરોબર. રામ રામ. તમારું નામ? યોગેન્દ્રભાઈ ગોરધનભાઈ પરમાર ને મારા મિત્ર જીગાભાઈ. ક્યાંથી આવવાનું? ગામ મલ્યાતજ. કેટલા સમયથી બારેજા ધામમાં આવો છો? 4 વર્ષ પૂર્ણ થયા અને આ માના સાનિધ્યમાં 5મું વર્ષ અમારું. બરાબર. માતાજીના અનુભવ કેવા? અસંખ્ય અપરંપાર માના અનુભવની તો શબ્દોમાં વર્ણન ના થઈ શકે. અશક્ય, શબ્દો ખૂટી પડે. બરાબર. શબ્દો ખૂટી પડે. આજે શું લઈને આવ્યો છો? આજે માના ગુરુ પૂર્ણિમા, અમે માને ગુરુ માતા માન્યા છે એટલે માના સાનિધ્યમાં આ પીપળ છે, બોરસલ્લી, લીમડા છે, એવા માના સાનિધ્યમાં સેવામાં આપવા આવ્યા છીએ. રામ રામ. રામ. તમારું નામ? મહેશભાઈ. ક્યાંથી આવવાનું? નડિયાદ તાલુકાના ફતેપુરા ગામથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? બારેજા ધામ 4 વર્ષથી. 4 વર્ષથી? હા. અને માડીના અનુભવ કેવા? માડીના અનુભવ બહુ જ સરસ. જીવન આખું પરિવર્તન થઈ ગયું. પહેલા હતા એકદમ કઈ ભક્તિના લાયક નતા, એમ કે માતાજી રંકમાંથી રાજા બનાવી દીધા એવું જીવન થઈ ગયું છે એમ. બરાબર. ને આજે શું લઈને આવ્યા છો? આજે માડીએ જે રીતે કીધું હતું કે ગુરુ પૂનમ નિમિત્તે મારા ધામમાં મને રાજી કરવા માટે વૃક્ષ લઈને આવજો પર્યાવરણની રક્ષણ માટે. તો એની માટે માડીના આદેશ પ્રમાણે ગુરુ પૂનમે હરખથી અમે આંબાનું વૃક્ષ લઈને આવ્યા છીએ. રામ રામ. તમારું નામ? સીતાબેન. ક્યાંથી આવવાનું? ગોધરાથી. કેટલા સમયથી બારેજા ધામ આવો છો? અમે ગુરુ પૂનમ. બરાબર. છેલ્લા 1 વર્ષથી? હા, 1 વર્ષથી. બરાબર. આજે શું લઈને આવ્યા છો? આ બેલપત્ર છે. બીલીપત્ર લાયા ગુરુ પૂનમ નિમિત્તે? હા. બરાબર. માડીના ધામમાં? હા, માડી. બરાબર. તમારું નામ? અનિતાબેન. ક્યાંથી આવવાનું? અમે લીમખેડાના છે પણ અત્યારે ભરૂચથી આવું. બરાબર. બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા બેન? 2 વર્ષ ઉપર થઈ ગયું. બરાબર. માડીના અનુભવ? ખૂબ જ. બરાબર. મારા અનુભવ તો કોઈ માનો પડછાનું કોઈ પાર નથી. બરાબર. અને આજે શું લઈને આવ્યા છો? રામફળ અને સીતાફળ. બરાબર. ગુરુ પૂનમ નિમિત્તે? હા. રામ રામ. રામ માડી. તમારું નામ? નારાયણભાઈ પટેલ. ક્યાંથી આવવાનું? આણંદથી આવીએ છીએ. કેટલા સમયથી બારેજા ધામ આવો છો? હું 2 વર્ષથી આવીએ છીએ. છેલ્લા 2 વર્ષથી? 2 વર્ષથી આવીએ. બારેજા ધામ? બારેજા ધામ. બરાબર. આજે શું લઈને આવ્યા છો? આજે માતાજી માટે આ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે અમે બીલીપત્ર અને લીમડાનું 2 વૃક્ષ લઈને આવ્યા છીએ. બરાબર. જે માડી બોલ્યા હતા કે ગુરુ પૂનમ એક છોડવા આપજો માને. ગુરુ પૂનમ નિમિત્તે તમે લઈને આવ્યા છીએ. રામ રામ. તમારું નામ? મનીષા. ક્યાંથી આવવાનું? ભરૂચ. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 1 વર્ષ ને 1 મહિનો થયો. બરાબર. આજે શું લઈને આવ્યા છો? મેડિન ઝાડ ને સપનામાં આવેલા મને. કોણ સપનામાં આવ્યું તું? બારેજા માજી કાળી ચુંદડીમાં આવેલા. ખુખાર મેળીમાં? હા. અને શું માંગ્યું તમારી જોડે? મારી જોડે ખાલી છોડ જ માંગ્યો. તો મને કે બેટા જે મને સપનામાં આવે ને તે તું લઈને આવ. બરાબર. એટલે તમને મહેંદીના છોડવાનું સપનું આવ્યું હતું અને માડીએ બ્લેક ચુંદડીની અંદર સપનામાં કીધું એટલે આ તમે લઈને આવ્યા છો? હા. બરોબર. રામ રામ. આમ ગોહિલ દીપ્તિ. ક્યાંથી આવવાનું? સુરતથી. અને બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 7 વર્ષ થયા. 7 વર્ષથી? હા. બરાબર. ને માડીના અનુભવ પરચા? માળીના અનુભવ ને પરચાનો તો કોઈ પાર જ નથી કે જેટલા અમને તો એટલા મળ્યા છે કે એની કોઈ વાત જ ન પૂછો. બરાબર. માળીએ વૃક્ષ લાવવાનું કીધું હતું એટલે અમને ઘણાએ કીધું, અહીંયા જે સેવક અમારા રહેતા હોય એને ઘણાએ કીધું કે અમે લઈ આવી, તમારે ન્યાસેકથી ન લાવવા હોય ને તો. પણ નહીં, માળી પોતે જાતે એની તાલપત્રી લેવા જતા હોય ને મઢની, તો હું કેમ ન જાઉં? એટલે હું મારી જાતે જ આ ઝાડવા લઈ આવી છું. બરાબર. અને આજે ગુરુ પૂનમ નિમિત્તે લઈને આવ્યા? ગુરુ પૂનમ નિમિત્તે ને માળીએ કીધું તું એક ખુખાર મેળડીના નામનું પ્રસાદી, ચુંદડી, શ્રીફળ બધું બંધ કરી દીધું છે. પણ કે ભાવથી તમે મારા માટે લાવો ને તો ઘરેથી સુખડી બનાવીને લાવવી હોય તો લાવજો અને એક વૃક્ષ લાવજો મારા માટે. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી બારેજા ધામમાં બંધ છે? અગરબત્તી બધું બંધ કરી દીધું છે. પેંડા બધી પ્રસાદી બંધ કરી દીધી. બરાબર. એની જગ્યાએ આપણે શું માનતા રાખવી જોઈએ? એની જગ્યાએ માળીએ વૃક્ષની માનતાનું કીધું તું કે જેને વજાવે ને તો વૃક્ષ લઈ આવજો. બીજું મારે કાંઈ જોતું નથી. હું તો શ્રીફળ, ચુંદડી વગર બધાના કામ કરું છું. બરોબર.
અને અમારા તો ઘણા કર્યા છે, બહુ કર્યા છે એમ રામ રામ એની વાત જ ના પૂછો. રામ 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 રામ. તમારું નામ? કેસરબેન ક્યાંથી આવવાનું? ભરૂચથી. કેટલા સમયથી બારેજા ધામ આવો છો? 1 વર્ષ ને 3 મહિના થયા. બરાબર. આજે શા માટે આ લઈને આવ્યો છો છોડવો? એ માતાજીએ તે દિવસ કહ્યું હતું કે ગુરુ પૂનમના દિવસે છોડ લઈને આવજો. બરાબર. એટલે માડીએ પ્રવચનમાં જે કીધું હતું કે ગુરુ પૂનમ નિમિત્તે એક છોડવો મને આપજો, એટલે આજે તમે લઈને આવ્યા છો. લઈને આવ્યા. હરખથી. બરાબર. રામ રામ. તમારું નામ? બારિયા લલિતાબેન અરવિંદભાઈ. ક્યાંથી આવવાનું? ગોધરા તાલુકો, પંચમહાલ જિલ્લો. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? હું 2 વર્ષથી આવું છું. બરાબર. અને માડીના પરિચય અનુભવ? અરે માડીને તો ખાલી મનમાં યાદ કરું તો માડી રૂબરૂ આવી જાય એવું છે. માડીની વાત ના થાય એમ. એટલે આજે શું લઈને આવ્યા છો? માડી માટે આ ઝાડ લાવી છું. ગુરુ પૂનમ છે. હા, ગુરુ પૂનમ ના લીધે. બરાબર. રામ રામ. રામ રામ. હું મહેસાણાથી આવું છું. માતાજીને હું ગુરુ માનું છું, એટલે પ્રેમથી 40 છોડ લઈને આવ્યા છીએ બારેજા ધામમાં. રામમાળી રામ. બરાબર. એટલે માતાજીએ કીધું હતું એ પ્રમાણે? હા, માતાજીએ કીધું હતું એક છોડ લાવજો, પણ હું પ્રેમથી માડીને ગુરુ માનું એટલે વૃક્ષારોપણ માટે 40 છોડ લઈને આવ્યા છો બારેજા ધામ માટે. રામ રામ. રામ રામ. કેટલા સમયથી આવો છો બારેજા ધામ? આજથી કદાચ 5 વર્ષથી 4-5 વર્ષથી આવું છું. 5 વર્ષમાં જીવનમાં કેટલો બદલાવ? ઘણો બદલાવ. કઈ રીતનો બદલાવ આવ્યો? દરેક માર જોડે પહેલાં કંઈ નહોતું, અત્યારે માતાજીની દયાથી બધું છે. તમારું નામ? સવિતાબેન. ક્યાંથી આવવાનું? દવાપુરા. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 2-2.5 વર્ષ થયા. બરાબર. આ શું લઈને આવ્યા છો? આ માતાજી છોડ લઈને આવ્યા, ખુશીથી. બરાબર. ગુરુની પૂનમ છે એ નિમિત્તે તમે છોડવો લાવ્યા છો. માડી બોલ્યા હતા ગુરુ પૂનમ નિમિત્તે, એટલે તમે લઈને આવ્યા છો. માતાજી ગુરુ માને એટલે. બરોબર. માડીને ગુરુ માનો છો. રામ રામ. તમારું નામ? લલિત માવી. ક્યાંથી આવવાનું? દાહોદથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 2 વર્ષથી. 2 વર્ષથી. તો આજે શું લાવ્યા છો? આ ચમેલીનું ઝાડ લાવ્યા. શા માટે લઈને આવ્યા છો? ગુરુને અર્પણ કરવા. બરાબર. એટલે ગુરુ પૂનમ છે એ નિમિત્તે તમે અર્પણ કરવા. બરોબર. રામ રામ. રામ. તમારું નામ? કાજલ પરમાર. ક્યાંથી આવવાનું? લાંબા મંદિરથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 2 વર્ષથી. 2 વર્ષથી. અને ક્યાંથી આવવાનું તમારે? લાંબા. લાંબાથી. બરાબર. ચાલતા આજે આયા અમે બારેજા ધામ. હા. શાના માટે? બસ મારું કામ થઈ ગયું તો માન્યું તું માને પોદો ચડાવવાનું તો એટલે આવ્યા છે. બરાબર. એટલે તમે માનતા રાખી હતી અને માડીએ તમારું કામ બી કરી દીધું. હા, કરી નાખ્યું. તો આજે શું લઈને આવ્યા છો? આ ઝાડ લઈને આવ્યા છે. બરોબર. ગુરુ પૂનમ નિમિત્તે. હા. બરાબર. અને માનતા પૂરી કરવા માટે બી આવ્યા. રામ રામ. તમારું નામ? માયા નાયડુ. ક્યાંથી આવવાનું? વડોદરા. કેટલા સમયથી બારેજા ધામ આવો છો? હમણાં હું 2 જ રવિવાર આવી છું. 2 જ રવિવારથી. બરાબર. તો આજે શું લઈને આવ્યા છો? આજે મોગરાન ઝાડ લઈને. શા માટે લાવ્યા છો? બસ ઈચ્છા થઈ ગઈ અંદરથી. બરાબર. ગુરુ પૂનમ નિમિત્તે. ગુરુ પૂનમ નિમિત્તે. એટલે આજે માડીના દર્શન કરવા ને થોડું આપવા માટે. દર્શન કરવાનું પહેલી વાર ગુરુ પૂર્ણિમા આવ્યા. બરોબર. રામ રામ. તમારું નામ? રામ. વસંતકુમાર દોડાભાઈ પ્રજાપતિ. ક્યાંથી આવવાનું? હાલ અત્યારે કંસારી રહીએ છે, ખંભાત તાલુકા. મૂળ વતન ટીંટોઈ મોડાસા તાલુકો. બરાબર. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? લગભગ 2.5 વર્ષ થઈ ગયા. બરાબર. થવાયા લગભગ. તો આજે શું લઈને આવ્યા છો? આજે માતાજીએ કહ્યું તો ગુરુ પૂર્ણિમા આવો ત્યારે તમે છોડવા લેતા આવજો. બરાબર. કેટલા છોડવા લઈને આવ્યા છો? લગભગ 20-21 છોડવા છે. તમારા ફેમિલી સાથે? ફેમિલી સાથે. અને 20-21 જેવા છોડવા લઈને આવ્યા છો ગુરુ પૂનમ નિમિત્તે? ગુરુ પૂનમ નિમિત્તે માતાજીએ કહ્યું હતું. રામ રામ. રામ રામ. તમારું નામ? ડાભી રાજેશ કુમાર. ક્યાંથી આવવાનું? સુરાવણસર. બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? લગભગ 2.5 વર્ષ. 2.5 વર્ષથી. તો આજે શું લઈને આવ્યા છો? માતાજી માટે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે જે માતાજી. બરાબર. એટલે માડી પ્રવચનમાં બોલ્યા હતા એ પ્રમાણે તમે આજે ગુરુ પૂનમ નિમિત્તે છોડવો લાવ્યા છો. બરોબર. રામ રામ. રામ રામ. તમારું નામ? પ્રહલાદભાઈ શંકરભાઈ. ક્યાંથી આવવાનું? દાલ લીમડા. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 4-5 મહિના. 4-5 મહિનાથી. અને આજે શું લઈને આવ્યા છો? છોડ લઈને આવ્યો. શા માટે લઈને આવ્યા છો? માતાજીને આજે ગુરુ પૂર્ણિમા છે એટલા માટે. તમારું નામ? સાજનબેન. ક્યાંથી આવવાનું? પીરાણાથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 1.5 વર્ષથી. બરાબર. તો આજે શું લઈને આવ્યા છો? આજે આ છોડવો લઈને આવી. શા માટે લાવ્યા છો? એ મને ઈચ્છા થાય કે આજે ગુરુ પૂનમનો હું છોડવો માં હાટું લઈ જાવ એવું. બરાબર. અને કેવો છે અનુભવ માતાજીનો તમને? બહુ અનુભવ છે. બરાબર. બહુ અનુભવ છે. તમારા ધાર્યા કામ થાય છે? હા, ધારે કામ થાય છે. બરાબર. અને દર રવિવારે આવો છો? દર રવિવારે આવી છે. રામ રામ. રામ. તમારું નામ? પવનભાઈ બારોટ. ક્યાંથી આવવાનું? નારોલથી. અને બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? 3-4 વર્ષથી. બરોબર. માડીના અનુભવ પરચા? માડીના અનુભવ તો બહુ જ ઘણા બધા છે. પહેલા બહુ જ દેવાદાર હતો, અત્યારે તો બહુ ખુશહાલ છું. માડીની દયા છે. બરોબર. ને આજે શું લઈને આવ્યા છો? બસ આ માડીએ કીધું તું ગયા પ્રવચનમાં કે ભાઈ વૃક્ષ લાવજો ગુરુ પૂનમના. કઈ નારિયેલ કઈ શ્રીફળ ચુંદડી નારિયેલ કઈ લાવતા નહીં, પણ એક વૃક્ષ લાવજો. તો આજે વૃક્ષ લઈને આવ્યો છું. બસ. બીજા અનુભવ?
બીજા અનુભવ તો ઘણા છે. માળીએ શ્રીફળ ચૂંદડી બંધ કરાવ્યું, પણ આ એક જે કરાવ્યું છે વૃક્ષનું અને ચકલાન. માળીના ધામની અંદર શ્રીફળ ચુંદડી અગરબત્તી અને બીજું શું બંધ છે? શ્રીફળ ચૂંદડી અગરબત્તી પેડા બરાબર એ બંધ કરાવી દીધું છે. અને એની જગ્યાએ શું માનતા રાખો તો કામ થાય? એની જગ્યાએ ચકલાન ચણ છે, ગાયને ઘાસચારો છે, મૂંગા પશુ પક્ષીઓની સેવા અને આ વૃક્ષ એવા માળીએ આ રીતે શીખવાડ્યું છે. બરાબર. અને આ રીતના માનતા રાખે તો કામ બી થાય છે? આ રીતના માનતા રાખવાથી મારા ખુદના અનુભવ છે, ઘણા બધાના કામ થાય છે. રામ રામ. રામ રામ. મારી મેલડીના જસીબેન. ક્યાંથી આવવાનું? નવી વાડી વલ્લુપુર પંચમહાલ. અને બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 2 વર્ષ થવા આવ્યા. 2 વર્ષથી. અને આજે બારેજા ધામમાં તમારા અનુભવ કેવા? માડીના અનુભવ કેવા જેવું તો માડી કોઈ મને પાર જ નથી. માડીના અનુભવ તો એક દિવસનો એક અનુભવ માડીનો, એકની 2-4 અનુભવ માડીના. મારા ભાઈએ દારૂ છોડી દીધો, મારા ઘેર લીલા લેર થઈ ગઈ. માડી એક જણાએ માછી લોકો દારૂ પીધો હતો, અરે ઝેર પીધું હતું, અને માડી મેં માનતા રાખી તો એનું ઝેર પણ માડીએ ઉતારી દીધું અને એને હાજો પણ કરી દીધો. આજે માડી આ નાળિયોલી છે માડી. શેના નિમિત્તે લાવજો? ગુરુ માએ કીધું તું કે તમે ગમે તે વૃક્ષ લાવજો મારા નામથી, ફૂલ અગરબત્તી નામ માડીના. રામ રામ. રામ રામ. તમારું નામ? મનુભાઈ દાજીભાઈ. ક્યાંથી આવવાનું? ધોલકાની બાજુ મુજફર. શું માનતા હતા? રૂની બાધા હતી. એટલે રૂ એટલે કપાસ. અને કેટલા સમયથી? 4 વર્ષથી મેં પડ્યો હતો રૂમમાં. 4 વર્ષથી? 4 વર્ષથી વેચાતું નતું તો પછી મેં જવાય જ નહીં, રૂમમાં જવા નતું દેતું. એટલે માતાજીની બાધા રાખી આપણે. કયા માતાજીની? કુખાર મેળવીને. બરાબર. માનતા રાખીને કેટલા દિવસમાં વેચાઈ ગયું? 15 દાડામાં વેચાઈ ગયો. બરાબર. 12 કલાકમાં તો રાજકોટ પહોંચી ગયું. બરાબર. જે 4 વર્ષથી રૂમની અંદર જવાતું જ નતું કે તમે માડીની માનતા રાખી તો કેટલા દિવસની અંદર વેચાઈ ગયું? 15 દાડામાં. 15 દિવસની અંદર. એટલે આજે માનતા પૂરી કરો છો. રામ રામ. રામ રામ. તમારું નામ? મંગળભાઈ. ક્યાંથી આવવાનું? કપરોન તાલુકો પોજાણા મુવારા. આ શું થાય તમારે? કાકા. એક જ ગામના છો? બારેજા ધામ કેટલા સમયથી આવો છો? કોક રવિવારે આવી જઈએ. બરાબર. એટલે કેટલા સમયથી આમ? લગભગ 12 મહિનાથી. 12 મહિનાથી. અને માતાજીનો કેવો અનુભવ છે? સરસ, બહુ સારો લાગ્યો માતાજીનો અનુભવ. બરાબર. ને આજે શું લઈને આવ્યા છો? તુલસી રામ અને રામની તુલસી. હા બરાબર. શા માટે લઈને આવ્યા? માતાજીને રોપવા માટે કહ્યું હતું તે માતાજી. બરાબર. એટલે ગુરુ પૂનમ નિમિત્તે લઈને આવ્યા છો? ગુરુ પૂનમ. રામ રામ. રામ રામ. તમારું નામ? નિલેશ. ક્યાંથી આવવાનું? કઠલાલથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 3-4 વર્ષથી. બરાબર. તો આજે શું લઈને આવ્યા છો? આજે માતાજી માટે છોડવો લઈને આવ્યો ફૂલ. શેના નિમિત્તથી? ગુરુ પૂનમના નિમિત્તથી. એ પ્રમાણે તમે લઈને આવ્યા છો? માતાને ગુરુ પૂનમના દિવસે કે છોડની ભેટ આલજો. મેં કે માતા માટે છોડવો લઈને. કેવો છે માતાજીનો અનુભવ? માતાજીનો અનુભવ 24 કલાક સપને વાતો કરે રાત દિવસ. જ્યારે ઊંઘું ત્યારે માતાજી સપનામાં આવે છે. બરાબર. અને તમારું દારૂ બધું જ કામ થાય માડીની દયાથી. અને અહીં ગાડી માતાજી જોડે સેવાય કરી. બરોબર. રામ રામ. રામ રામ. તમારું નામ? મારું નામ સીનાબેન. ક્યાંથી આવવાનું? દાહોદથી. કેટલા સમય બારેજા ધામ આવો છો? 1.5 વર્ષ થઈ ગયું. બરાબર. તો આજે શું લઈને આવ્યા છો? આજે તો રામફળ લાવી. શેના માટે? માતાજીને કૃપાથી. બરાબર. એટલે માડી જે બોલ્યા હતા એ પ્રમાણે તમે ગુરુ પૂનમ નિમિત્તે છોડવો લાવ્યા છો? બરાબર. ને શેનો છે? રામફળ. બરાબર. રામ રામ. રામ. કેટલા સમયથી બારેજા ધામ આવો છો? 1.5 વર્ષ થયું. અને માડીનો અનુભવ કેવો? માડીનો અનુભવ તો સારો હશે. હાજરા હાજરું માતાજી છે. માતાજીના પરમાથી સારું છે મારે. બરોબર. રામ રામ. તમારું નામ? મીનાબેન. ક્યાંથી આવવાનું? નારોલથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 2.5 વર્ષથી. 2.5 વર્ષ. 2.5 વર્ષથી. અને આજે શું લઈને આવ્યા છો? આજે માતાજીએ વૃક્ષ રોપણનું કીધું હતું ગુરુ પૂનમ નિમિત્તે. ગુરુ પૂનમ નિમિત્તે. બરાબર. એટલે તમે લઈને આવ્યા છો? લઈને આવ્યા. અને માડીનો કેવો અનુભવ છે? બસ માડીની કૃપા છે. અસીમ કૃપા છે. અસીમ કૃપા છે મારી. બરાબર. એટલે છેલ્લા 2.5 વર્ષથી તમે મનથી રવિવાર ભરો છો? હા. અને આજે ગુરુ પૂનમ નિમિત્તે દર્શન કરવા અને છોડવા માટે આપવા માટે આવ્યા છો? દર્શન માટે જ આવીએ છીએ. બરાબર. રામ રામ. તમારું નામ? પાયલ. ક્યાંથી આવવાનું? દરિયાપુરથી અમદાવાદ. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 2.5 વર્ષ. 2.5 વર્ષથી. હા. અને આજે શું લઈને આવ્યા છો? આજે છોડ લઈને આવ્યા છું. ગુરુ પૂર્ણિમ દિવસ. બરાબર. એટલે માડીને તમે છોડવા આપો છો ગુરુ પૂનમ નિમિત્તે. અને છેલ્લા કેટલા સમયથી આવો છો? 2.5 વર્ષથી. કેવો છે માડીનો અનુભવ? માળીના અનુભવની તો કઈ વાત જ ના થાય, એમ શું કહીએ. બરાબર. એવી તમારા ઉપર કૃપા છે. હા, બહુ. બરાબર. અને આજે હરખથી લઈને આવ્યા છો? રામ રામ. તમારું નામ? સોલંકી ઉમેશ કુમાર કિરણભાઈ. ક્યાંથી આવવાનું? હાલ અમદાવાદ રહીએ, આમ તો ઠાસા તાલુકો. બરોબર. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 3-3.5 વર્ષ થઈ છે. બરાબર. અને આજે શું લઈને આવ્યા છો? આજે વિદ્યાનો છોડ લઈને આવ્યા, જેમ કે મારી બધાને જ્ઞાન આપે છે
એમનું જ્ઞાન પીરસે છે. એમ આજે વિદ્યાનો પ્રતીક એ ગુરુ પૂર્ણિમાના દિવસે માડીને અર્પણ કરું છું. બરાબર. ને બારેજા ધામમાં છેલ્લા કેટલા સમયથી આવો છો તમે? 3-3.5 વર્ષથી. કેવો છે અનુભવ માડીનો? અનુભવ તો બહુ છે, શબ્દમાં વર્ણન થઈ શકે ખરું? ના બહુ એટલે બહુ. બરાબર. ને આજે વિદ્યાનો છોડવો લઈને આવ્યા છો? છોડ. રામ રામ. તમારું નામ? દિવ્યા. ક્યાંથી આવવાનું? નડિયાદથી. અને બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા બેન? 5 મહિનાથી. 5 મહિનાથી. છઠ્ઠો મહિનો થઈ ગયો છે. બરાબર. આજે શું લઈને આવ્યા છો? બસ જાસૂદની ભાઈ. શા માટે લાયા છો? બસ ખુશી. બરાબર. ગુરુ પૂનમ નિમિત્તે. હા. અને છેલ્લા 5 મહિનામાં કેવો અનુભવ છે માડીનો? બસ બહુ ખુશ જ. મનની ઈચ્છા બધી પૂરી થાય છે. બરાબર. બારેજા ધામ આવવાથી મનની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. એટલે આજે ગુરુ પૂનમ નિમિત્તે તમે છોડવો લઈને આવ્યા છો. રામ રામ. રામ રામ. તમારું નામ? શીલાબેન. ક્યાંથી આવવાનું? નવા નરોડા. અને બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા બેન? આ ચોથા મહિનાથી. ચોથા મહિનાથી. અને આજે શું લઈને આવ્યા છો તમે? રાત્રાની. બરાબર. શા માટે લાયા છો? માતાજીના એમ જ ખાલી. બરાબર. એટલે માડી પ્રવચનમાં બોલ્યા તે પ્રમાણે તમે આજે ગુરુ પૂનમ નિમિત્તે લઈને આવ્યા છો. અને માડીનો કેવો છે અનુભવ? સારો છે. બરાબર. હા. મનના ધારેલા કાર્યો થાય? હા બધા થાય. બરાબર. ને છેલ્લા કેટલા સમયથી આવો છો? ચોથા મહિનાથી. તમારું નામ? મંજુલાબેન. ક્યાંથી આવવાનું? બાપુનગર અનિલ સ્ટાર. અને કેટલા સમયથી આવો છો બારેજા ધામ? 4 વર્ષથી. 4 વર્ષથી. બરાબર. ને આજે શું લઈને આવ્યા તમે? આ માતાએ કીધું હતું ને એક છોડ મારા નામથી વાવજો એટલે અહીંયા. બરાબર. ને કેવો છે અનુભવ? અરે બહુ સરસ છે. માતાજીએ તો લીલા લહેર કરી દીધા. બરાબર. છેલ્લા 4 વર્ષથી તમે આવો છો? અને માતાજી તો મને સપનામાં આવે, હું નહીં આવતી ને તો સપના મળવા આવે. બરાબર. હા. અને તમારા મનના ધારેલા કામ પૂરા કરી બધા દીધા? કામ થઈ ગયા. અને અત્યારે લીલીવાડી કરી આપી? લીલીવાડી બહુ બધું સારું થઈ ગયું. માતાજીના નામ લેવાથી રૂવાડા ઉભા થઈ ગયા મારા. રામ રામ. તમારું નામ? હિતેશ. ક્યાંથી આવવાનું? હું વડોદરાથી આવું. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 2 વર્ષ થઈ ગયા. તમારું નામ? મચ્છાર અમરસિંહ ગચ્છાન. ક્યાંથી આવવાનું? દાહોદ લીમડીથી. હા. બારેજા ધામમાં કેટલા સમયથી આવો છો પ્રભુ? 2 વર્ષથી. 2 વર્ષથી. 1 વર્ષથી. 1 વર્ષથી. અને કેવો છે અનુભવ માડીનો? સારો છે. બરાબર. ને આજે શું લઈને આવ્યા છો? આજે વૃક્ષ લઈને. શેના નિમિત્તથી લાવ્યા છો? ખુશીના માડીના કીધેલું હતું. બરાબર. એટલે માડી બોલ્યા હતા એટલે તમે આજે ગુરુ પૂનમ નિમિત્તે લઈને આવ્યા છો બારેજા ધામમાં અર્પણ કરવા માટે. રામ રામ. તમારું નામ? રોશની. ક્યાંથી આવવાનું? વલસાડથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા બેન? 1 વર્ષ થયું. 1 વર્ષથી. અને માડીનો કેવો અનુભવ છે? બહુ સારો. બરાબર. ને આજે શું લઈને આવ્યા છો? આ જાસૂદ. શેના માટે? માડીએ કીધું હતું ને કે ગુરુ પૂનમના દિવસે લઈને આવજો એમ. બરાબર. એટલે આજે બારેજા ધામમાં અર્પણ કરવા માટે આવ્યા છો ગુરુ પૂનમ નિમિત્તે. હા. અને બહુ સરસ અનુભવ છે માતાજીનો. અને ક્યાંથી રવિવાર ભરો છો તમે? 1 વર્ષ થયું. 1 વર્ષથી. અને વલસાડથી આવો છો? હા. રામ રામ. રામ. તમારું નામ? રમીલા. ક્યાંથી આવવાનું? પાવાગઢ નવા ગામ બાંધેલી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા બેન? 3 મહિનાથી. 3 મહિનાથી. કેવો છે માડીનો અનુભવ? અપાર આનંદ. અપાર આનંદ છે. હા. બરાબર. બહુ કૃપા. હા. અને આજે શું લઈને આવ્યા છો? આ છોડનું નામ નહીં ખબર પણ માડી છોડવો લાવ્યા છો માડી જે બોલ્યા હતા એ પ્રમાણે ગુરુ પૂનમ નિમિત્તે. હા. બરાબર. ને છેલ્લા 3 મહિનાની અંદર ઘરની અંદર કેવું પરિવર્તન? સારું. બરોબર. રામ રામ. તમારું નામ? મણીબેન. ક્યાંથી આવવાનું? જસોદાનગરથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો બા? 1 મહિનાથી. 1 મહિનાથી. બરાબર. ને માડીનો કેવો અનુભવ? સારો, બહુ અનુભવ સારો. બરાબર. આજે શું લાવ્યા છો? ગુલાબ. શેના માટે? માડી બોલ્યા હતા? હા ગુરુ પૂનમ ઝાડ લાવજો એટલે. બરાબર. એવું બોલ્યા હતા એટલે તમે લઈને આવ્યા? હા. છેલ્લા કેટલા સમયથી બારેજા ધામ આવો છો? 1 મહિનાથી. બરાબર. તમારું નામ? શોભનાબા. ક્યાંથી આવવાનું? સીતાપુરથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 1.5 વર્ષથી. 1.5 વર્ષથી. અને માડીનો અનુભવ કેવા? ખૂબ જ ઘણા. અસીમ કૃપા. અસીમ કૃપા. બરાબર. ને આજે શું લઈને આવ્યા છો? આ સમીપત્ર. શેના માટે? કુંકાર મેળી માટે. ગુરુ માતા તરીકે. માડી બોલ્યા હતા એ પ્રમાણે લઈને આવ્યા છો. બરાબર. ને છેલ્લા કેટલા સમયથી બારેજા ધામ આવો છો? 1.5 વર્ષ. 1.5 વર્ષથી. તમારા મનથી રવિવાર ભરો છો? હા મન. અને માડીની કૃપા બહુ જામ અતિશય. બરાબર. રામ રામ. રામ. તમારું નામ? જાહલબેન. ક્યાંથી આવવાનું? જાલમપુરાથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો મોટા બેન? 2.5 વર્ષથી. 2.5 વર્ષથી. ને માડીના અનુભવ કેવા? માડીના અનુભવ બહુ સારા છે. બરાબર. ને આજે શું લાવ્યા છો? જાસૂદ. શેના માટે? માડીના ગુરુ માન્યા છે ને એટલે ગિફ્ટ આપવા માટે. ગુરુ પૂનમ નિમિત્તે. અને છોડવો લાવ્યા છો. બરાબર. છેલ્લા 2.5 વર્ષથી બારેજા ધામ આવો છો? 2.5 વર્ષ. રામ રામ. તમારું નામ? અરુણાબેન. ક્યાંથી આવવાનું? નારોલથી. બારેજા ધામ કેટલા સમયથી આવો છો? 2 વર્ષથી આવું. બરાબર. માડીના અનુભવ બહુ સારા છે. અને શું લઈને આવ્યા છો આજે? આજે પેલું ગુરુ પૂનમ નિમિત્તે છોડવો લાવ્યા છો? છોડવું લાવ્યું. કેમ લાવ્યા? માડી બોલ્યા હતા એટલે? હા માડીના પ્રવચનથી સાંભળ્યું હતું અને અમને એક ભાવના થઈ એટલા માટે માનું માન રાખીને લઈને આવ્યા છે. બરાબર. રામ રામ. તમારું નામ? સુરજભાઈ. ક્યાંથી આવવાનું? હું અત્યારે રહું છું જુવાપુરા
પણ રહેવાનું મારું મૂળ વર્તન દાહોદ. બરાબર. બારજાધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? હું ઉનાળામાંથી ગણો ને તમે. બરાબર. અને માડીના અનુભવ સારા છે. બરાબર. ને આજે શું લઈને આવ્યા છો? આશા પાલક. શેના માટે? માતાને આપણે ગુરુ પૂનમ નિમિત્તે. હા બરાબર. માડી બોલ્યા તે પ્રમાણે લઈને એ આવ્યા પ્રમાણે લઈને અને માડીના ખૂબ સારા અનુભવ છે. સારા અનુભવ. રામ રામ. તમારું નામ? રામભાઈ ક્યાંથી આવવાનું? પૂજાળી. બારજાધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? 1 વર્ષથી. 1 વર્ષ? 2 વર્ષ જેવું થયું? હા. બરાબર. ને કેવો છે આનું માડીનો અનુભવ? હા બરોબર કમ્પ્લેટ. સરસ. સરસ. અને આજે શું લઈને આવ્યા છો? આ સીતાફળ લઈને. શેના માટે? આ ગુરુ પૂનમ છે ને એટલે. બરાબર. આજે ગુરુ પૂનમ છે હા. એના નિમિત્તે તમે છોડવો લાવ્યા છો? બરાબર. માડીને આપવા માટે. પાડીને આપવા માટે. આ બધા ક્યાંથી આવો છો ટોટલ? પૂજાળી. બધા કુજાડથી. અને છેલ્લા 2 વર્ષથી બારજાધામમાં રવિવાર ભરો છો? રવિવાર ભરીએ. બરાબર. રામ રામ. તમારું નામ? અજયભાઈ. ક્યાંથી આવવાનું? વાંકી ઉજાપન છોટાઉદેપુર. એક જ ગામના જો? હા એક જ ગામના. અને બારજાધામ કેટલા સમયથી આવો છો? ત્રીજા મહિનાથી આવીએ છીએ. ત્રીજા મહિનાથી. બરાબર. ના માડીના અનુભવ કેવા? સારા છે. સારા છે. અને આજે શું લઈને આવ્યા છો? ફૂલ લઈને છોડવા લાવ્યા છો? શેના માટે? રાજી ખુશીથી. રાજી ખુશી ગુરુ પૂનમ નિમિત્તે. હા પૂનમ નિમિત્તે. માડી બોલ્યા તે પ્રમાણે. હા એ પ્રમાણે. રામ રામ. રામ રામ. તમારું નામ? વર્ષાબેન. ક્યાંથી આવવાનું? જુવાલથી. આ બધા એક જ ગામના છો? હા એક જ ગામ. અને કેટલા સમયથી આવો છો? 6 મહિને આવીએ. 6 મહિને. 6 મહિના 1.5 વર્ષ? 6 મહિને. બરાબર. ને માડીના અનુભવ કેવા મોટા બેન? એકદમ સારા. અને તમારે કેવા અનુભવ? બહુ મસ્ત સારા. બરાબર. ને આજે શું લઈને આવ્યા છો? સોલ લઈને આવી છે. શેના નિમિત્તથી? મારી એ પ્રવચનમાં કીધેલું હતું કે ગુરુ પૂનમના દાડે સોલ લઈને આવજો, એટલે અમારો હરખ થયો, ભાવ થયો, એટલે અમે ભાવથી લઈને આવ્યા છીએ. બરોબર. રામ રામ. રામ. તમારું નામ? મિનેશભાઈ રાયસિંગભાઈ પરમાર. ક્યાંથી આવવાનું? એટલાજથી. બારજાધામ કેટલા સમયથી આવો છો? 2 વર્ષથી. અને માડીના અનુભવ કેવા? માડીના અનુભવ એટલે કોઈ એની કૃપા એટલી થઈ ગઈ છે તે કશું એને કોઈ કહી શકાય જ નહીં. શબ્દોમાં વર્ણન? કયા શબ્દોમાં વર્ણન કરવું એ કહી શકાય એવું નહીં. બરાબર. ને છેલ્લા કેટલા સમયથી આવો છો? 2 વર્ષથી 2 વર્ષથી કન્ટિન્યુ. અને માતાજીના અમે સેવકમાં જ છે અમે. બરાબર. ને આજે શું લઈને આવ્યા છો? આજે માતાજીએ જે પ્રમાણે કહ્યું હતું કે ગુરુ પૂર્ણિમા મને છોડવાનું એ કરજો, બાકી બીજું કશું લાવતા નહીં. બરાબર. એટલે આજે તમે છોડવો લઈને આવ્યા. બીજું કશું જ લાવવાની જરૂર નહીં બારજાધામમાં. માતા કે હું બધું આપીશ, તમારે કશું લઈને આવવાની જરૂર. બરાબર. પ્રસાદી પણ હું જ આપીશ, તમારે કશું લાવવાની જરૂર નથી. રામ રામ. રામ રામ. તમારું નામ? મુકેશભાઈ. ક્યાંથી આવવાનું? દાહોદ. બારજાધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? 1 વર્ષથી. 1 વર્ષથી. ને માડીના કેવા અનુભવ? સારા છે. સારા. અસીમ કૃપા છે. બરાબર. ને આજે શું લઈને આવ્યા છો? આજે આશાપાલાનો વૃક્ષ. શેના માટે લઈને આવ્યા? માતાજી પ્રવચનમાં કીધું કે મારા માટે એ લાવજો. ગુરુ પૂનમ નિમિત્તે. હા. બીજું કોઈ પ્રસાદી લાવવાની જરૂર નહીં, ખાલી છોડવો લઈને આવજો કે. એટલે તમે એ પ્રમાણે છોડવો લાવ્યા છો? રામ રામ. તમારું નામ? ભાઈ સંજયભાઈ મોતીભાઈ. ક્યાંથી આવવાનું? નંદેસરી. બારજાધામ કેટલા સમયથી આવો છો? લગભગ 6-7 વર્ષથી. 6 થી 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષ જેવું થઈ ગયું? હા. માડીની જૂની ગાદી ચાલે ને ત્યારથી. બરાબર. જ્યારે ઘરે ચાલતું ત્યારથી જ આવો છો? હા ઘરે અને અહીં હાઈવે પર. બરાબર. માડીના અનુભવ કેવા? માડીના બહુ પડતા. બહુ કહી નહીં શકાય એવા. કહી ના શકાય? હા. કેમ ના કહી શકાય? એટલે બહુ ઘણા પડતા. હજુ આ ગુરુ પૂર્ણિમાના આગલા દિવસે જ 2 વાર માડી આંગા દર્શન આપ્યા અમને. સપને? બરાબર. કહ્યું નહીં, દર્શન આપી દીધા. બરાબર. આજ શું લઈને આવ્યા છો? આ બિલ્લી પર. અને શેના માટે લાવ્યા છો? ગુરુ પૂર્ણિમા દિવસે માડીએ કહ્યું કોઈ વસ્તુ એવી ના લાવતો. બરાબર. એટલે માડી એવું કે પ્રસાદી લાવવાની જરૂર નહીં, મારા માટે ખાલી છોડવો લાવશો તો બી ચાલશે. બરાબર. એટલે તમે બીલીપત્ર લાવ્યા છો? બીલીપત્ર. રામ રામ. રામ રામ. તમારું નામ? દિવ્યાબેન. ક્યાંથી આવવાનું? રામનગર. બારજાધામ કેટલા સમયથી આવો છો? 1-2 વર્ષથી. બરાબર. માડીના અનુભવ કેવા છે? બહુ સારા. અને આજે શું લઈને આવ્યા છો? નામ તો નહીં ખબર. એટલે આજ ગુરુ પૂનમ છે એ નિમિત્તથી છોડવો લાવ્યા છો માડીના ધામમાં આપવા માટે? રામ રામ. તમારું નામ? કલ્યાણીબેન. ક્યાંથી આવવાનું? કરજણ. બારજાધામ કેટલા સમયથી આવો છો માસી? બારજાધામ અમે 6 મહિનાથી આવીએ છીએ. બરાબર. આ બધા એક જ ગામના? હા એ ભરથાલીના છે. બરાબર. અને બધા કેટલા સમયથી આવો છો? બોલો લી. પહેલી વાર આયા તમે? 5-6 વખત આયા. બરાબર. માડીના અનુભવ કેવા? માડીના અનુભવ બહુ સારા છે. મારીની બહુ ખૂબ દયા છે અમારા ઉપર. અને આજે શું લઈને આવ્યા? આજે અમે ગુલાબ લઈને આવ્યા છે માડી માટે. શા માટે? શા માટે? મારીએ કીધું હતું કે ગુરુ પૂર્ણિમાના દિવસે મારા માટે એક છોડ લાવજો. બરાબર. કોઈ પ્રસાદી નહીં લાવશો તો ચાલશે, પણ આવો છોડવો લાવજો એવું કીધું હતું. એટલે તમે આજે એ નિમિત્તે લઈને આવ્યા. છે. રામ રામ. રામ માટે. તમારું નામ? પરમાર મુકેશ. ક્યાંથી આવવાનું?
સાંડેલીથી. બારેજાધામ કેટલા સમયથી આવો છો? 1.5 વર્ષથી. 3 વર્ષથી? 1.5 વર્ષ. 1.5 વર્ષથી. અને માડીના અનુભવ કેવા? માડીના અનુભવ તો બહુ જ છે. બહુ જ છે? વાત જ ના થાય? ના, વાત જ ના થાય. બરાબર. આજે શું લઈને આવ્યા છો? માતાજીને એક પ્રવચનમાં કીધેલું કે ગુરુ પૂનમના દિવસે આંબાને કે ગમે તે ઝાડ લાવો. ગુરુ પૂનમ નિમિત્તે એટલે આજે તમે છોડવો લઈને આવ્યા છો. રામ રામ. રામ. તમારું નામ? રૂપા ક્યાંથી આવવાનું? ગરબાડા. બારેજાધામ કેટલા સમયથી આવો છો મોટા બેન? હજુ 1 વર્ષ નથી થયું. 1 વર્ષ નથી થયું. 1 વર્ષ નહીં થયું? હા. અને માડીના પરચા કેવા? બહુ પરચા છે. બહુ પરચા? હા. તો આજે શું લઈને આવ્યા છો? હા, પુરુષ લઈને આયા માઈ મંગાડ્યા. ગુરુ પૂનમ નિમિત્તે માડી પ્રવચનમાં બોલ્યા હતા એટલે તમે લઈને આવ્યા છો. હા, લઈને આયા. રામ રામ. હા, રામ. તમારું નામ? વસંત. ક્યાંથી આવવાનું? વેડા. બારેજાધામ કેટલા સમયથી આવો છો? 2 વર્ષથી. 2 વર્ષથી? બરાબર. ને માડીના પરચા અનુભવ? બહુ પરચા અપરંપાર છે. બહુ પરચા? હા, ખૂબ પરચા. વાત જ ના થાય? ના, વાત ના થાય. બરાબર. અને બધા એક જ ગામથી આવો છો? હા, જોડે વેડા ગામથી. બરાબર. ને આજે શું લઈને આવ્યા છો? આ છોડ માડીએ પ્રવચનમાં કીધું તું કંઈક છોડ લેતા આવજો. ગુરુ પૂનમ નિમિત્તે. બરાબર. એટલે તમે શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં લાવો તો ચાલશે. અને માડીએ સદંતર બંધ કરી દીધું છે. પણ એની જગ્યાએ તમે ચકલાન ચણ અથવા છોડવા લાવી શકો. દાન પૂન કરવું. હા, બરાબર. એટલે આજે તમે છોડવા લઈને રામ રામ. રામ રામ. તમારું નામ? કાલુભાઈ. ક્યાંથી આવવાનું? પાટણ. બારેજાધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? 6 મહિના. 6 મહિનાથી? બરાબર. માડીના પરચા અનુભવ કેવો? ઘણા. ગણાય? 6 મહિનામાં થઈ ગયા? બરાબર. આજે શું લઈને આવ્યા છો? માતા વૃક્ષ લાયો. શેના નિમિત્તથી? માડીના કહેવા પછી. બરાબર. એટલે માડીએ જે કીધું હતું કે ગુરુ પૂનમે છોડવા લાવજો તો તમે આજ લઈને આવ્યા. બરાબર. રામ રામ. તમારું નામ? દશરથભાઈ. ક્યાંથી આવવાનું? રતનપુર થાણા બોડેલી. બરાબર. બારેજાધામ કેટલા સમયથી આવો છો મોટા ભાઈ? 2 વર્ષ જવા. 2 વર્ષ જેવું? દર રવિવારે આવો છો? કોઈ રવિવારે નહીં આવાય ટાઈમ હોય તો. બરાબર. ને માડીના પરચા અનુભવ સારા છે, બહુ પરચા મળ્યા છે. બરાબર. અને આજે શું લઈને આવ્યા છો? છોડ લઈને આવ્યા છે. છોડવા લાવ્યા છો? શા માટે? એ વિડીયોમાં માડીએ બરાબર. એટલે માડી પ્રવચનમાં બોલ્યા હતા એ પ્રમાણે ગુરુ નિમિત્ત ગુરુ પૂર્ણમ નિમિત્તે દક્ષિણાર્થ. બરોબર. રામ રામ. રામ રામ. તમારું નામ? ઠાકોર આશીષ દરબાજી. ક્યાંથી આવવાનું? સિદ્ધપુર બિલિયા. બારેજાધામ કેટલા સમયથી આવો છો? 3.5 વર્ષ. 3.5 વર્ષ? દર રવિવારે? દર રવિવારે માતાજીની ગાદી બંધ હોય એટલે ખાલી 3 મહિના રહી જતા. બરોબર. ચોમાસામાં 3 મહિના. અને માડીના પરચા અનુભવ? પરચા તો અનેક પરચા. નામ લેતા કોમ થાય. નામ લેતા જ કામ થઈ જાય? હા. એનું નામ? ખુખાર મેળીમાં બારેજાધામ. બરોબર. ને આજે શું લઈને આવ્યા છો? આજે માતાજી પ્રવચનમાં કીધું હતું ને ગુરુ નિમિત્તે કોઈ ગિફ્ટ નહીં આપવાનું, એક ઝાડ. બરાબર. એટલે માડી એવું કહે છે કે ભાઈ તમે શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં લાવો ચાલશે, પણ તમે ખાલી છોડવો, ગાયને પૂંદન કરો, ચકલાન ચણ નાખો તો માતા હું કામ કરીશ. એ સાચું છે ને? સાચું. બરોબર. રામ રામ. રામ. તમારું નામ? દીપિકા રાણા. ક્યાંથી આવવાનું? સુરત. બારેજાધામ કેટલા સમયથી આવો છો? આ 2.5 વર્ષથી. 2.5 વર્ષથી? અને દર રવિવારે? હા, દર રવિવારે આવીએ છીએ. અમુક વાર નથી હોવાતું. બરોબર. માડીના પરચા અનુભવ? હા, થયા છે. બરાબર. અને આજે શું લઈને આવ્યા છો? આજે છોડવું લઈને આવ્યા છે. શા માટે લાવ્યા છો? એમ જ માતાજીએ પ્રવચનમાં કીધેલું હતું એની માટે. બરાબર. ખુશીથી. રામ રામ. રામ. તમારું નામ? બારિયા બંસીભાઈ દલપતભાઈ, ગામ છાપરી, તાલુકો લીમખેડા. કેટલા સમયથી બારેજાધામ આવો છો? લગભગ 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી? દર રવિવારે? ના, અમુક છૂટી જાય છે. બરાબર. ધંધા ઉપર જતા રહીએ. માડીનો અનુભવ કેવા? અનુભવ તો અપરંપાર છે અમારે. બહુ કૃપા છે. બહુ કૃપા છે. અને આજે શું લઈને આવ્યા છો? આ સિંદૂરનું ઝાડ લાયા છે. શા નિમિત્તથી? આજે શા માટે લાવ્યા છો? માડીના રકમોના પેલાના. બરાબર. એટલે ગુરુ પૂનમ છે એ નિમિત્તે તમે લઈને આવ્યા છો? લઈને આવ્યા છીએ. રામ રામ. રામ. તમારું નામ? જશોદાબેન ઉદયસિંહ. ક્યાંથી આવવાનું? અત્યારે મોરબીથી આવ્યા બરાબર. છીએ. બારેજાધામ કેટલા સમયથી આવો છો? 7-8 મહિના થઈ ગયા. બરાબર. માડીના અનુભવ પરચા? માડીના બહુ પરચા કહેતા તો અનંત પરચા છે માડીના. બરોબર. અને આજે શું લઈને આવ્યા છો? બસ આ માડીના ગુરુ પૂર્ણિમાના દિવસે માડીને ખુશ થઈને ગુલાબનો છોડો. રામ રામ. રામ રામ. તમારું નામ? શારદાબેન. ક્યાંથી આવવાનું? પાટણ તાલુકા. અને બારેજાધામ કેટલા સમયથી આવો છો? બારેજાધામ થી તો હું 2 વર્ષથી આવું છું. 2 વર્ષથી? તમારા ઘરની અંદર કેવું પરિવર્તન? સારું. અને માડીના પરચા અનુભવ? મસ્ત. સરસ. સરસ. બરાબર. ને આજે શું લાયા છો? અમે લાયા છે જામફળી લાયા હતા, પણ મારે ખૂબ હેચી હું લાવીશું. બરાબર. ગુરુ પૂનમ નિમિત્તે? રામ રામ. રામ. તમારું નામ? કંકુબેન. ચોથી આવવાનું? વાડી વલ્લભપુર. અને કેટલા સમયથી બારેજાધામ આવો? હું 6 મહિનાથી. 6 મહિનાથી? માડીના અનુભવ કેવા થયા? હારા થયા. હારા થયા? હારા થયા. આજે શું લઈને આવ્યા હો? આજે ગુલાબનું ફૂલ. શેના માટે લાયા?
આજે ગુરુ પૂનમના દનનું બરાબર માડી માટે માડી માટે રામ રામ. રામ. તમારું નામ? મારું નામ મીનાક્ષીબેન દીપક કુમાર વાળંદ છે. ક્યાંથી આવવાનું? અમે નડિયાદથી આવીએ છીએ. અને બારીજા ધામ કેટલા સમયથી આવો છો? 2 વર્ષથી આવીએ છીએ. માડીના અનુભવ પરચા? બહુ માડીના અનુભવ છે. માડીના અમે આયા પછી તમારું જીવનમાં બહુ જ સરસ થઈ ગયું. બરાબર, એટલે તમે છેલ્લા 2 વર્ષથી માડીના ધામમાં આવો છો 2 અને વર્ષથી. એના પછી તમારું જીવન કેવું? અત્યારે તો બહુ જ સારું છે. માડી અમે આવીએ છીએ, અમને બહુ જ સારું લાગે છે. બરોબર, રામ રામ. રામ. તમારું નામ? વિદ્યાબેન ક્યાંથી આવવાનું? આખડોલ. બારીજા ધામ કેટલા સમયથી આવો છો? અમે 4 વર્ષથી 4 વર્ષથી દર રવિવારે? દર રવિવારે. બરાબર, અને માડીના પરચા અનુભવ? બધા કમ્પ્લીટ છે. બરાબર, માડીની લીલા કૃપા? બધું અપરંપાર જ છે. બરાબર, આજે શું લઈને આવ્યો છો? છોડ લઈને આવી છું આંબો ગુરુ માતા માટે. બરાબર, એટલે આજે પૂનમ છે એ નિમિત્તથી તમે લઈને આવ્યા. છોડવો લાવ્યા છો. રામ રામ. તમારું નામ? રમેશભાઈ. ક્યાંથી આવવાનું? ચિતરિયાથી સાબરકાંઠા. બરાબર, બારીજા ધામ કેટલા સમયથી આવો છો? હું 5 વર્ષથી આવું છું. 5 વર્ષથી દર રવિવારે? હા, દર રવિવારે. બરાબર, ને માડીના 2 રવિવાર ચૂકી જાઉં. બરાબર, માડીના પરચા અનુભવ? અનુભવ સારા છે. બરાબર, ને આજે શું લઈને આવ્યા છો? અત્યારે આબાનું ઝાડ લઈને. શેના નિમિત્તથી? માતાજીના ગુરુ પૂનમ ગુરુ નિમિત્તથી. પૂર્ણિમા નિમિત્તે. બરોબર, રામ રામ. રામ. તમારું નામ? સુનિતાબેન ક્યાંથી આવવાનું? બોડેલીથી. બારીજા ધામ કેટલા સમયથી આવો છો? આ 3જું વર્ષ થવાયું. 3જું વર્ષ. હા. તમારા બધાને? હા અને માડીના અનુભવ પરચા? હા પરચા અમે માને જીવન કરી દીધું સમર્પિત. બધા અનુભવ થઈ ગયા અમને. બરાબર, આજે શું લઈને આવ્યા છો? હે? આજે શું લઈને આવ્યા? આજે માં કીધું તું કે અમારે ભેટ લઈ આવજો છોડવા. ગુરુ પૂનમ નિમિત્તે શ્રીફળ ચુંદડી અગરબત્તી ના લાવશો હા. પણ છોડવા લઈને આવજો. અને અને તમે આજ લઈને આવ્યા છો? હાલ ફૂલ ચડાવ તે. બરાબર, રામ રામ. રામ. તમારું નામ? ડામોર અમરસિંહભાઈ, દાહોદ. ક્યાંથી આવવાનું? અત્યારે વડોદરાથી આવ્યો હા. કેટલા સમયથી બારીજા ધામ આવો છો? 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષથી. માડીના અનુભવ પરચા? પાછા તો મળ્યા છે. બરોબર, અને આજે શું લઈને આવ્યા છો? આંબાનું પેડ લાવ્યો. શા માટે, શા નિમિત્તથી લાવ્યા છો? ગુરુ પૂનમ. હા, ગુરુ પૂનમ. અને માડી પ્રવચનમાં બોલ્યા હતા એટલે લઈ આવ્યા છો. તમારું નામ? કોંતાબેન, ક્યાંથી આવવાનું? કાસિન્દ્રાથી. બારીજા ધામ કેટલા સમયથી આવો છો? અમે તો 5 વર્ષ થવા 5 વર્ષથી દર રવિવારે? બરાબર, માડીના પરચા અનુભવ? બધી સુખ શાંતિ. બરાબર, બધા એક જ ગામના છો? એક જ ગામના. અને બધા દર રવિવારે આવો છો? દર રવિવારે. છેલ્લા 5 વર્ષથી. બરાબર, ને આજે શું લઈને આવ્યા છો? આ ઝાડ શેના નિમિત્તથી લાવ્યા છો? માતાજીના. એટલે માડી ગુરુ પૂનમ છે હા, એ નિમિત્તથી તમે હા. છોડવો લઈને આવ્યા છો? છોડવા લઈને. બરોબર, રામ રામ. રામ રામ. તમારું નામ? શૈલેષ. ક્યાંથી આવવાનું? અંદોલીથી. બારીજા ધામ કેટલા સમયથી આવો છો? 4 વર્ષથી આવું. છેલ્લા 4 વર્ષથી. દર રવિવારે? ના, હમણાંથી નથી આવ્યો. બરાબર, ને માડીના અનુભવ કેવા? જબરદસ્ત. જબરજસ્ત. જોરદાર. બરાબર, ને આજે શું લઈને આવ્યો છો? આંબુ લઈને આવ્યા. શા માટે? મારીએ પ્રવચનમાં કીધું હતું ને એટલા માટે. ગુરુ પૂનમ નિમિત્તે. ગુરુ પૂનમ. બરોબર, રામ રામ. રામ રામ. તમારું નામ? કાંતાબેન, ક્યાંથી આવવાનું? વાપી નાની દમણ. બરાબર, બારીજા ધામ કેટલા સમયથી આવો છો? મારે 2.5 વર્ષ થઈ ગયા. 2.5 વર્ષથી. અને માડીના અનુભવ પરચા? બધું મને બહુ પ્રેમ ભાવ છે. મારી મને સપનામાં બી આયા. મારી મારું જે કામ ધાર્યું કામ બધું જ કરે છે. બરાબર, અને છેલ્લા મારું ઘર નથી અને મને રૂમ બી મલાવી દીધું ભાડા પર. મારી કોની કૃપા? માની કૃપા, ખુખર મેલડી માની કૃપા બારે આજે જાની. શું લઈને આવ્યો છો? આજે હું આ ગુલાબનું ફૂલ ને આ જસવંતીનું ફૂલ લઈને આવી શેના છું. માટે? આ મારીના માટે. ગુરુ પૂનમ નિમિત્તે. હા, ગુરુ પૂનમની માટે. રામ રામ. તમારું નામ? આશાબેન પટેલ. આશાબેન મુકેશભાઈ, ક્યાંથી આવવાનું? અમદાવાદ હીરાવાડી. હા, બોલો, શું માનતા છો? મારા માનતા તો હું આજકાલ કરતાં 1.5 વર્ષથી માના ત્યાં હું આવું છું. હું સ્ટાર્ટિંગમાં આવી એટલે માને ખાલી પ્રાર્થના કરી છે. મારા બાબાને 7 બેન્ટ આવશે તો મારું દર્શન કરવા આવે. માને 7ના બદલે 8 બેન્ટ લાવી મારી માં. હા, ક્યાં જવાનું તમારે? ઓસ્ટ્રેલિયા. મારી પછી ઓસ્ટ્રેલિયા મારા બાબાને વિઝા લાવી માં. બરાબર. અને ઓસ્ટ્રેલિયામાં મારીએ સેટે કરી દીધો. બરાબર. અને મેં બીજી માનતા રાખી મારા ભાઈના ઘેર પારણું નતું બંધાતું. 7 વર્ષે મારીએ દીકરો આલ્યો. બરાબર. અને મારીએ 3જો મારો પરચો મારા મિસ્ટરને પથરી ઉપરી હતી શનિવારે. અને મેં રવિવાર સવારમાં 5 ચોપરીઓ વેકી માનતાની મોની કીધું માં નીકળી જશે ને વગર દવાએ તો હું માં 5 ચોપરીઓ વેકે રવિવાર હોદનારી પથરી નીકળી જાય. અને માના દર્શન કરવા 12 તારીખે 12/7 હું આવી. એ દિવસે 4 રવિવારથી માં નતો આવતો. એ દાડે માં આવ્યો અને માની ગાદી ચાલુ રહી. બરાબર. કેટલા સમયથી બારીજા ધામ આવો છો? હું 1.5 વર્ષથી આવું છું. અને મારા ધારેલો બધો કામ માં પૂરો કરે હ. આ કયા માતાજીની કૃપા છે? માર ખુંખાર મેલડીની. રામ રામ. રામ માડી રામ. તમારું નામ? શંકરભાઈ. ક્યાંથી આવવાનું? નારાયણપુર, અમદાવાદ. કેટલા સમયથી બારીજા ધામ આવો છો? 2 વર્ષથી. છેલ્લા 2 વર્ષથી દર રવિવારે? બરાબર, ને માતાજીના અનુભવ પરચા? અનુભવ તો બહુ જ છે, બહુ જ.
મતલબ પહેલા રવિવારે જ મને અનુભવ મળી ગયો, જ્યાં આખા મતલબ મેં અહીં જેવી જન્નત ક્યાંય નહીં જોઈ. કેમ એવું કહો છો? માતાજીનું જે માળીના ધામની અંદર જે માળીના જન્નત છે ધામમાં અહીં જેવું ધામ મેં ક્યાંય નહીં જોયું. 2 વર્ષથી આવું છું, એટલે બહુ જ શ્રદ્ધા છે બરાબર. મારી. અને આજે શું લઈને આવ્યા છો? આ 4 ઝાડ લાવ્યો છો અમે, 3 જણ છે. એક જણ મારે હું જ્યાં નોકરી કરું એ શેઠાણીને બરાબર. 4 ઝાડ. એટલે એમના ગુરુ પૂનમ નિમિત્તે આજે વૃક્ષ છોડવા લઈને આવ્યા. માતાજીનો આદેશ હતો ને બરાબર. કે ગુરુ પૂનમને દિવસે કોઈ બી છોડ લેતા આવજો, એટલે અમે લાવ્યા છે. રામ રામ. રામ રામ.